બેઠા છે જલ્દી જલ્દી મોક્ષે જાશે વ્યાખ્યાન વાંચવા બેઠા છે જલ્દી જલ્દી મોક્ષે જવાના છે. મહાવીર તમારો કાયમ ઓમ ઓમ ની મહાવીર ધર્મનો આનંદ ભક્તિ ભક્તિ કરતા જા ભક્તિ ભક્તિ કરતા જા દુઃખી નહીં હોય આનંદમાં જો જ્યાં હાર ઠેકોડો જ્યાં કર હારા ઠેકોડો બેઠા તો હાર ઠેકોડો જાય આનંદ પુણ્ય બહુ કર્યું ને પુણ્ય કર્યું પછી ભક્તિ કરી સેવા કરી સત્સંગ કરી તો પછી બધાને ધર્મનો રસ્તો આપ્યો મોક્ષનો રસ્તો આપ્યો બધાને સંસ્કાર આપ્યા ભક્તિ આપી તો બધા બોલ્યા લેરીઓ ભાઈ લેરીઓ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સર્વજ્ઞ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ આત્મ ભાવન ભાવતા જીવન કેવળ જ્ઞાન આત્મ ભાવન ભાવતા જીવન કેવળ જ્ઞાન રે આત્મ ભાવન ભાવતા કેવળ જ્ઞાન રે આત્મ ભાવન ભાવતા જીવન કેવળ જ્ઞાન રે આનંદ ઘન હું આત્મા દેહ મરે છે હું નથી મરતો આનંદ ઘન હું આત્મા દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન દાદા તો દેશે લક્ષે નો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કોરાથી લક્ષ્મી અને અધિકાર વધતો શું વધ્યું તે તો કહો સો કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય વધવા પણ સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં રહો એક પડતમ મેળો નિર્દોષ સુખ નિર્દોષ આનંદ યોગ મે ત્યાંથી ભલે દિવ્ય શક્તિ માનદેથી જંજીરેથી નીકળ પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પ્રજાત દુઃખ તે સુખ હું કોણ છું ક્યાંથી થયું શું સ્વરૂપ છે મારું કર કોના સંબંધે વરઘણાય રાખું કે એ પરિહર એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરે તો સર્વયાત્મિક જ્ઞાનમોહ સિદ્ધાંત તત્વો અનુભવ્યા તે પ્રાપ્ત કરવા વચન કોણ સત્ય કેવળ માનવ નિર્દોષ નરનું કથન માન તે જેણે અનુભવી રે આત્મતા શીઘ્ર અને ઓળખો સર્વાત્મા સમદ્રષ્ટિ આ વચનને હૃદય સર્વાત્મા સમદ્રષ્ટિ આ વચનને હૃદય એ ભગવાન લક્ષ્મણ લીધો નહીં તમારા કહેલા અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવી નહીં તમારા કહેલા દયા શાંતિ ક્ષમા તમે ઓળખ્યા નહીં હે ભગવાન હું ભૂલ્યો રગડ્યો આકળ્યો અને સંસાર નિમિત્તનામાં પડ્યો છું હું પાપી છું એ કર્મ કરતી મળી હે પરમાત્મા તમારા કહેલા તત્વ એનો મારો મોક્ષ નથી નિરંતર પ્રપંચમાં પડે અજ્ઞાન ધ્યાન થયું છું મારામાં વિવેક શક્તિ અને હું મૂળ છું નિરાશ છું અનાથ છું નિરાગી પરમાત્મા હવે હું તમારું તમારા ધર્મનું અને તમારા મુનિ શરણ કરું છું મારા આપણા રક્ષા થાય હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા
આગળ કરેલા પાપોનો હવે પશ્ચાતાપ કરો. જેમ જેમ સૂક્ષ્મ વિચાર જેવડો ઉતરું તેમ તેમ તમારા તત્વો મારા સ્પંદો પ્રકાશ કરે. તમે નિરાગી, નિર્વિકારી, સત્યાનંદ, સહજાનંદ, અનંત જ્ઞાન, અનંત હરણ પ્રકાર છે. હું મત અમારા આવીને તમારી સાક્ષી ક્ષમા છો. એક પણ તમારા કરેલા તત્વની શંકા ન થાય. તમારા કરેલા રસ્તામાં ઓળખ રહો. એ જ મારી આકાંક્ષા એ સરળ બધા આપ કર્યા. હવે તમને હું વિશે શું કહું? તમારાથી કઈ જાણ્યું નથી. માત્ર પશ્ચાતાપ કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ. એ સર્વ